સરગવાના પાનને આયુર્વેદમાં અમૃત સમાન કહેવામાં આવે છે, કેમ કે આ પાન એક કે બે નહીં પરંતુ 300થી વધારે રોગોને મટાડે છે. સરગવાના પાનનો ઉપયોગ તમારા ખોરાકમાં વધારી દેશો તો તમારા શરીરમાં ક્યારેય વિટામિનની ખામી નહીં થાય અને તમારે મલ્ટીવિટામિનની ગોળી ક્યારેય નહીં લેવી પડે. સ્નાયુઓના દુખાવા જેને પણ રહેતા હોય, હાડકાના દુખાવા જેને પણ રહેતા હોય, તેમણે સરગવાના પાનનો ઉપયોગ રોજબરોજ કરવો જોઈએ, જેથી તેમને ગોળીઓની જરૂર પણ ના રહે. સરગવાના પાનમાં દૂધ કરતાં પણ વધારે પ્રોટીન રહેલું છે. વિટામિન એ, સી, B2, B3, B6, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ઈ રહેલું છે. આ બધા જ વિટામિન આપણા શરીરને નિરોગી રાખવા માટે ખૂબ જ જરૂરી છે, એટલે સરગવાને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, તમારે આ રેસીપી જરૂરથી જોવી જોઈએ. તો મિત્રો, આવા મસ્ત મજાના સ્વાસ્થ્યવર્ધક પરાઠા બનાવો, થેપલા બનાવો, તમે પોતે ખાઓ, નિરોગી રહો અને તમારા બાળકોને ખવડાવો, વડીલોને ખવડાવો. આ વિડીયો બને તેટલો સૌ કોઈ સાથે શેર કરો. સરગવો આયર્ન, કેલ્શિયમથી અને મેગ્નેશિયમ, કેટલા ફાઈબરથી ભરપૂર, જેમને પણ વજન ઓછું કરવું હોય તો ખરેખરમાં મિત્રો, જેમને પણ વજન ઓછું કરવું હોય ને તેમના માટે તો આ સરગવો વરદાન સ્વરૂપ છે. બીપી, ડાયાબિટીસ માટે, એમના દર્દીઓ માટે તો આ વરદાન સ્વરૂપ સરગવો જરૂરથી ખાવો જોઈએ. કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે ત્રિશિકા બતાવશે તમને કે શું બનાવવાનું છે તે. કેવું બેટા, બરાબર ને? હા, તો આજે અમે બનાવવાના છે સરગવાના પાનના થેપલા. જુઓ, સરગવાના પાન આવી રીતે સમારવાના છે તે બતાવે છે, હે ને ત્રિશુ બેટા? અને આખી ડાળખી બતાવો તો લઈને હાથમાં. જો આવી કૂણી કૂણી હોય ને પાન, એટલે કૂણી કૂણી ભાજી હોય ને તે લેવાની. આવા સરગવાના પાન લેવાના, એકદમ કૂણા કૂણા લેવાના છે. જો આવી રીતે. તો અને જુઓ, ત્રિશુકા હેલ્પમાં લાગી ગઈ છે. ત્રિશિકા નામ છે અમારી ત્રિશિકાનું. આ અમને ભાજી સમારવા લાગી રહી છે. તો આ પાનની ભાજીના થેપલા બનાવીશું સ્પેશિયલ મમ્મી માટે. તો ચાલો હવે આપણે ભાજી સમારી લઈશું. બસ આવી રીતે આપણે પાનને સમારવાના છે. તો ચાલો હવે આપણે બધા પાનને સમારી લઈએ. તો જુઓ મિત્રો, ત્રિશિકાએ અને અમે બંને જણે થઈને ભાજી સમારી લીધી છે. આવા પાંદડા પાંદડા લેવાના છે થેપલા બનાવવા માટે. કેવું બેટા, બરાબર ને? જો આવા પાંદડા પાંદડા લેવાના. અને જો કૂણી હોય ને વધારે ભાજી તો જો આવા દાળખા લેવાય, પણ એકદમ કૂણી હોય તો, જો આવી કૂણી કૂણી હોય ને તો, નહીતર નહીં લેવાની. બરાબર ને બેટા? હા, હવે ધોવાની છે. જો આવી રીતે આ દાળખી કાઢી નાખવાની છે. બરાબર ને? હવે કોણ ધોશે ભાજી? યે! આવી રીતે કાઢી લેવાની, હે ને બેટા? અને સ્માઈલ ફેસ પર આવી રાખવાની છે. તો આ કયો લોટ છે બેટા? કયો લોટ છે? ઘઉંનો લોટ, જેનાથી આપણે રોટલી બનાવીએ. તો લોટ આપણે થાળમાં ઉમેરી લઈશું. આખું આમ વાટકી ઊંધી કરી દો. ગુડ ગર્લ. તો આ રિક્વેસ્ટ ત્રિશિકાની છે કે હું બનાવીશ આખી રેસીપી. તો મિત્રો, એટલા માટે જ હું એને કરવા દઉં છું, કેમ કે ક્યારેક ક્યારેક બાળકની ઈચ્છા પણ પૂરી કરવી જરૂરી છે. જુઓ, એનો ઉત્સાહ દેખો. બેસન, તો બેસન કેટલું લેવાનું બેટા?
આપણે જે એક વાટકી ઘઉંનો લોટ લીધો ને તેનાથી અડધું શું બેટા બેસન. તો આપણે બેસન ઉમેરી દઈશું. અંદર ઉમેરી દો બેટા. હા, વાટકી ઊંધી કરી દેવાની. વાટકી થઈ ગઈ ઊંધી. અને જો જેટલો ઘઉંનો લોટ તેનાથી અડધું બેસન અને તેનાથી અડધું આપણે દહીં લઈશું. દહીં પકડવા લાગુ ને. અરે વાહ, નાના નાના હાથ તો જો, નાના નાના હાથ. હા, હવે આપણે દહીં ઉમેરી લઈશું. મિત્રો, બાળકનો ઉત્સાહ તમે જોઈ શકો છો. અરે ઇટ્સ ઓકે. હવે સાઈડમાં મૂકી દો. હા, હવે શું ઉમેરવાનું છે બેટા? શું ઉમેરશું આપણે? પાન. તો આપણે પાન ઉમેરીશું. નજીક કરી આપું ને. લો. તો તમે આ થેપલા, સરગવાના પાનના થેપલા કોના માટે બનાવી રહ્યા છો? મમ્મા માટે અને દાદીમા માટે, હે ને? દાદીમાને ઘૂંટણમાં ના દુખે, હે ને? કેલ્શિયમ હોય, આયર્ન હોય, બહુ હેલ્ધી હોય ને આ પાન. ચાલો મિત્રો, હા મીઠું છે આમાં. હા, પછી અજમો છે, પછી જીરું છે અને મરચું પાવડર છે, ધાણા પાવડર છે, ધાણા જીરું પાવડર, હળદર અને એકદમ મોરા મરચાં આવે ને તેની અને લસણની પેસ્ટ, હે ને? તે નાખીએ તો સ્વાદવાળું બને નહીં? તો આપણા બધા મસાલાને શું કરશું? ઉમેરીશું. ધીરે રહીને ઉમેરો. હા, અચ્છા બેટા, ડીશ તમારે બધી આમ ઊંધી વાળી દેવાની, એટલે બધા મસાલા પડી જશે અંદર. ગુડ ગર્લ. જો બધા મસાલા પડી ગયા. હા, હવે આપણે શું કરીશું બેટા? મિક્સ કરી લઈશું પહેલાં બધું. હું હેલ્પ કરી દઉં? અરે, આજે તમે નક્કી કર્યું છે કે દાદીમા અને મમ્મા માટે હું જ બનાવીશ થેપલા, હેલ્ધી થેપલા, હે ને? ઓકે ઓકે. અને મિત્રો, જોઈ શકાય છે સ્માઇલ રૂકતી નથી. હા, આવી જ રહે છે. તો આવી સ્માઇલ સાથે તમારે બનાવવાનું છે કોઈ પણ જમવાનું. ઓકે બેટા, હવે આપણે શું ઉમેરવાનું છે? થોડુંક તેલ ઉમેરવાનું છે. તો આ રહ્યું તેલ. તો આ અડધી પરી તેલ છે, મોણમાં ઉમેરવાનું. અને મિત્રો, યાદ રાખવાનું છે, તમારી પાસે દહીં ના હોય તો તમારે આમચૂર પાવડર ઉમેરવાનો, કાં તો લીંબુનો રસ ઉમેરવાનો. પણ ખટાશ જરૂરથી ઉમેરવાની છે આ સરગવાના પાનના થેપલામાં. બસ સાઈડમાં મૂકી દો હવે. અને બધું મિક્સ કરી લો હવે. અહીંયા ત્રિશિકા તો મમ્મા પર જ ગઈ છે. સ્માઇલ સાથે જ બનાવવાનું જમવાનું, હે ને? હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને થેપલાનો લોટ બાંધીશું. ઓકે, ચાલો બેટા, હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધીશું. પણ બેટા, થોડું થોડું ધીરે ધીરે. હા, તમે બોલજો. ઓકે, હું બોલીશ. જુઓ મિત્રો, આવી રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું છે. જુઓ કેવું ધીરે ધીરે બચ્ચી ઉમેરે છે. બસ, હવે આપણે ફરીથી બધું મિક્સ કરીશું. તો મિત્રો, મારો દીકરો અત્યારે 13 વર્ષનો છે, પણ એ પણ જ્યારે ત્રિશિકાની ઉંમરનો હતો ને, આવી રીતે 5 વર્ષની ઉંમરનો, ત્યારે લોટ પણ જાતે બાંધતો હતો રોટલીનો અને અમારા માટે ગોળ ગોળ રોટલી પણ બનાવતો હતો. તો અમારા ઘરમાં બધા બાળકો છે ને વારસાગત જ છે. ફટાફટ મસ્ત જમવાનું બનાવતા હોય છે, ટેસ્ટફુલ. ત્રિશિકાના ડેડી, અંશના ડેડી, અમારા પપ્પાજી, બધા જ. એવું નહીં કે અમારા ઘરમાં ખાલી સ્ત્રીઓ જ જમવાનું બનાવે. નહીં બેટા? ડેડી જમવાનું કેવું મસ્ત બનાવે. બસ લાગે છે પાણી નાખવા જેવું કે થઈ જશે પાણી વગર?
થોડું પાણી નાખવું પડશે, તો થોડું પાણી નાખો. હા, થોડું, બસ. ફરી મિક્સ કરી લઈશું આપણે. હવે જેટલો કોરો લોટ છે એ બધો મિક્સ કરવાનો, એટલે લોટ આપણો બંધ થઈ જશે. હા, જુઓ મિત્રો, બધું ભેગું કરતા પણ કેવું આવડે છે. બધું આવડે છે. હે, અને દિવાલ પર કારીગરી દેખી શકાય છે. તો આ બધી બાળકોની ક્રિએટિવિટી હોય, તો બાળકોને આવી રીતે લીટા પાડવા દેવાના દિવાલ પર, બધી ક્રિએટિવિટી કરવા દેવાની. કેટલું બધું લખ્યું છે, બધું શીખ્યું છે. ચાલો, હવે થોડું તેલ ઉમેરીને લોટને લીસો કરી લઈશું. ચાલો મિત્રો, હવે આપણે લોટને તેલ ઉમેરીશું. ઓકે. થોડું થોડું, બસ, ધીરે ધીરે. હવે બધું આપણે શું કરીશું આપણે બેટા? મિક્સ. વેરી ગુડ, વેરી ગુડ. બસ, હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તેલ લગાવી લીધું ને, તો હવે શું કરવાનું છે? આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકીશું. તો હવે આપણે લોટને ઢાંકી દઈશું. તો મિત્રો, જોઈ શકાય છે, લોટ બતાવો બેટા, થાળી ખસાવીને લોટ સરસ બાંધી લીધો છે. તો હવે આપણે ઢાંકી દઈશું. ચલો મિત્રો, હવે આપણે આને ખોલશું. તો કેટલી મિનિટ થઈ? 10 મિનિટ. વેરી ગુડ. તો આપણે શું કરવાનું છે હવે? થોડું તેલ લગાવીશું આપણે આ લોટ પર. થોડું લગાવજો પહેલા. થોડું એટલે થોડું નાખી આપું. પછી આપણે લોટને મિક્સ કરવાનો. તો તમે થેપલા બનાવી રહેશો ને ત્યાં સુધી તો મમ્મી પણ જોબથી આવી જશે, હે ને? તો આ થેપલા કોણ કોણ ખાશે સ્પેશિયલી? સાંજે આવશે. હા, ઋષિકાની મમ્મી એસએસજી હોસ્પિટલ વડોદરામાં જોબ કરે છે, ગવર્મેન્ટ જોબ. તો મમ્મી ના હોય તો ત્રિષિકા મમ્મા જોડે રહે છે. અને ત્રિષિકા આજે દાદીમાં મમ્મા માટે હેલ્ધી થેપલા બનાવે છે. સરગવાના પાનના થેપલા. ચલો, લોટ હવે આપણે તેલ લગાવીને મસળી લીધો છે. હવે થોડું તેલ હાથમાં પાછા લગાવી દો અને લોટ પર લગાવી દો. ગુડ. હા, ગુડ ગર્લ. વેરી ગુડ. હવે એક વખત પાછા મસળી લેવાનું છે. આ ત્રિષિકાની નેલ પેન્ટ બહુ મસ્ત દેખાય છે. આજે મમ્મી લાયા. ચાલો, હવે લોટ સરખો કરી દીધો છે આપણે, તો થેપલા વણી લઈશું. બોલો, ચાલો. થેપલા આપણે બની. યે. ચલો મિત્રો, હવે આપણે થેપલા બની લઈશું. યસ. શું કરવાનું પહેલા? આવી રીતે લોટ લેવાનો, તેના પર કોરો લોટ લેવાનો, તેને અટામણ કહેવાય. અને પછી આવી રીતે મૂકી દેવાનું. પછી વણવાનું. ગુડ ગર્લ.
અરે વાહ, હવે જે બાજુ પાતળી નથી ને એ બાજુ વણવાનું છે. જો હા, તેને તમારી બાજુ લઈ લો ઉચકીને, ધીરે રહીને તમારી બાજુ ફેરવી દો. હા, ગુડ. વેરી ગુડ. તો મિત્રો આપણને જેવા ગમે તેવા આપણે થેપલાને વણી લેવાના છે. આપણે 2 પડી બનાવીએ રોટલી, 2 પડી રોટલી જેવા પણ વણાય, 3 પડવાળા પરોઠા બનાવી, 7 પડવાળા 7 પડવાળી આપણે રોટલી બનાવીએ એ ટાઈપ પણ વણાય. અને સાદા આવી રીતે ગોળ વણવા હોય ને તો સાદા પણ. જો બેટા આવી રીતે લોટ લઈ લેવાનો એટલે છટે ના. હા, હવે વણી લો. ચાલો, આ બાજુ બાકી છે ને વણવાનું, અહીં વણી લો. એ બાજુ વણી લીધું, અહીંયા બાકી છે. ચલો ઉભા રહો, મેં કરી આપું. જો હવે આના પર છે ને સમોસા જેવું કરવું છે. ઓકે ચલો, હવે આને છે ને આપણે ત્રિશિકાને છે ને પરોઠા ટાઈપ બનાવવું છે. એટલે આપણે આના પર ઉભા રહો, આના પર આપણે થોડું શું કરવાનું, આંગળી લેવાની, તેલ લગાવી દેવાનું થોડું થોડું, બધે અહીં લગાવી દેવાનું. હા, નાના નાના હાથ કેવા દેખાય છે. હા, પછી કોરો લોટ ભભરાવાનો. ગુડ. પછી આમ વાળી દેવાનું ને. હા, આ બાજુ ફોલ્ડ કરી દેવાનું. ગુડ ગર્લ. પાછું થોડુંક તેલ લગાવવાનું. થોડો ઓછો બેટા લોટ, થોડો ખંખેર દઈશું આપણે, ખંખેર દઈશું. હા, આમ. પછી અને આપણે પાછું ફોલ્ડ કરી દઈશું અને કોરો લોટ લગાવી દે. હવે નહીં બેટા, બસ એને આપણે છે ને આ તેલમાં આની સાથે આ લોટમાં હાથ કરી દો. ઓકે, વાંધો નહીં, મેં શીખવાડી દઉં છે ને. આપણે આજે બનાવ્યું ને તેને આમ કરવાનું અને પછી આમ આમ. હવે વણવાનું. આજે તો દાદીમાં ખુશ થઈ જશે કે ત્રિશિકા મારા માટે બનાવે છે હેલ્ધી સરગવાના પાનના પરોઠા. હે ને, તમારે પરોઠા બનાવવા હતા ને, હે ને, એટલે નહીં વણ્યા ને સાદા. બસ બસ, વેરી ગુડ. હવે બસ આપણે અહીંયા જ ખાલી પતલું કરવાનું. જો અહીંયાનું મસ્ત પરોઠો વણાઈ ગયો બેટા, વેરી ગુડ. ચલો હવે આ જ ખાલી અહીંયા વેલણ ફેરવો, ઊભી. મારી બાજુ વેલણ લાવ. આ બાજુ. ગુડ ગર્લ. અરે વાહ વાહ, ક્યા બાત હે ત્રિશિકા. ગુડ ગર્લ. બસ બેટા, મસ્ત. ઉભા રહો, થોડી વળી ગઈ ને તો સરખી થઈ જાય, પાછી થઈ જાય. જો સરખી થઈ ગઈ. તો જોઈ શકાય છે મિત્રો, મસ્ત પરોઠો અમારે ત્રિશિકાએ વણી લીધો છે. આહા હા, મસ્ત. વેરી ગુડ. થઈ ગયું નાની નાની, મસ્ત. જો બતાવે હે ને ત્રિશુ, જુઓ ત્રિશુ બતાવે છે. વાહ, વેરી ગુડ. હવે આવી રીતે નાના નાના બધા આપણે થેપલા વણી લઈશું. મિત્રો, અમારા ઘરે જમવાનું બનાવવાવાળા બેન આવે છે. એવું નથી કે અમે નાના બાળકો પાસે કામ કરાવીએ છીએ, પણ આ તો શું છે કે બચપનની યાદ રહી જાય. બાળકોનો ટાઈમ, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે ને સ્કૂલમાં, તો બાળકો કંઈક નવું શીખે, મોબાઈલ ફોન, ટીવી, ગેમ્સથી દૂર રહે, તડકામાં બહાર ના નીકળે, જેથી આવું બધું એમને ગમતું કરી રહ્યા છે. સ્માઈલ જો, બરાબર ને બેટા? ચલો જલ્દી વણી લઈએ, પછી આપણે દાદીમાને થેપલા ખવડાવીશું. અને મમ્મી સાંજે આવશે ત્યારે મમ્મીને પણ, હે ને. તો બહુ બ્રેવ ગર્લ છે. મમ્મી જોબ પર જાય છે તો 8 કલાક મમ્મી વગર રહે છે, મમ્મા સાથે ને દાદીમા સાથે. જો કેટલો સરસ વણ્યો છે પરોઠો. જો મિત્રો, હાથમાં બતાવું મેં, મારા હાથમાં લઈને, જો કેવો સરસ વણ્યો છે. જો, તો તમે પણ આવી રીતે બધા જ થેપલા પરોઠા વણી લેજો. તો હવે શેકી લઈશું બેટા, કે બધા વણવા છે? બધા વણવા છે. જુઓ, આટલી બધી મહેનત કરવી છે. કેટલું ફટાફટ બનાવી દો છો તમે તો, હે? ગુડ ગર્લ. બધું આવે છે. હા, તો ચાલો મિત્રો, હવે આપણે આપણા થેપલાને શેકી લઈશું. કેમેરો
ત્રિશુએ પકડ્યો છે. હા આમ. અને મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. હા, તો મિત્રો શેકતા બધાને આવડતું જ હોય છે. બે બાજુ ઉલટ સુલટ કરતા જવાનું અને થેપલાને શેકી લેવાના છે. તો તમને ઘી ગમતું હોય તો ઘી, તેલ ગમતું હોય તો તેલ, આવી રીતે લગાવીને પરોઠા થેપલા શેકી લેવાના. જો કેવા સરસ શેકાય છે કે નહીં મિત્રો, કોમેન્ટમાં જરૂરથી કહેજો. હે ને બેટા, મોંમાં પાણી આવી ગયું જોઈને. ક્યારે ખાઈશું? તો આમ જો અહીંયા બતાવો, આપણે છાબડીમાં મૂકી લઈશું. તો મિત્રો ઉનાળાની બપોર અને બાળકોનું વેકેશન હોય બરાબર, તો તડકામાં તો આપણે બાળકોને બહાર ફરવા ના જવા દઈએ, રમવા ના જવા દઈએ. તો બપોરે આવું કંઈક હેલ્ધી, ટેસ્ટી, ક્રિએટિવ બનાવડાવવાનું બાળકો સાથે. એમની સાથે આવી રીતે હેલ્ધી રેસીપી શેર કરવાની અને ખાવાની અને બાળકોને પણ ખવડાવવાની. તો મિત્રો આપણે આવી રીતે થેપલા શેકી લીધા છે. જુઓ, હવે આપણે મમ્મીને પીરસી બતાવીશું. તો મિત્રો આવી રીતે કેરીની તીખી ચટણી ત્રિશિકાની મમ્મીએ મસ્ત બનાવી છે. જુઓ, કહેવાય ને કે છૂંદો તીખો તે લસણવાળો બનાવ્યો છે. મેં બનાવ્યા છે લાલ લીલા સંભારિયા મરચાં અને ઘરે જમાવેલું ફ્રેશ દહીં છે, એકદમ મસ્ત. તો ત્રિશિકા બતાવી દીધું છે આપણે 3 વસ્તુ અને થેપલા. હવે ત્રિશિકા સર્વ કરશે સ્માઈલ સાથે. જુઓ, તો ચાલો હવે આપણે આ થેપલાને દાદીમાને ટેસ્ટ કરાવવા મોકલીશું, ત્રિશિકાને. હે ને, ચાલો હવે જઈએ આપણે. તો મિત્રો ત્રિશિકા હવે દાદીને આપી રહ્યા છે પ્લેટ. અને દાદીમાં કેવા ખુશ છે. શું બનાવ્યું ત્રિશિકા? હેલ્ધી થેપલા સરગવાના પાનના. શું વાત છે મમ્મી, તમે જ્યારથી સરગવાના પાનના આવી રીતે થેપલા ખાવાનું શરૂ કર્યું છે, સરગવાના પાન તો તમે પહેલેથી જ ખાઓ છો, હવે તેનાથી શું ફાયદો થયો? બહુ ફાયદો થયો છે. હમ પગ ના દુખે. શું તને ભાવે? મસ્ત ને. ચાલો તો આપણે ખાઈએ હવે. મસ્ત. તો મિત્રો એવું નથી કે પાનના થેપલા સારા નથી લાગતા, ટેસ્ટમાં જબરદસ્ત લાગતા હોય છે. જો ત્રિશિકા પોતે ખાય છે. જુઓ, તો કેલ્શિયમથી, આયર્નથી ભરપૂર એવો સરગવો જે આપણા માટે વરદાન સ્વરૂપ છે. કેવા લાગે મમ્મી સ્વાદમાં? એકદમ મસ્ત. મસ્ત ચોખા ખાઈ છે ને. હા, તો મમ્મી સ્વાદમાં ગમ્યા? બહુ સરસ. આપણે તો બનાવીએ જ છે. તો મિત્રો હવે ટેસ્ટફુલ અને હેલ્થથી ભરપૂર એવા સરગવાના પરાઠા થેપલા જરૂરથી ખાઓ. આ વિડીયો બને તેટલો દરેક વ્યક્તિ સાથે, તમારા સ્વજનો સાથે, પરિવાર સાથે શેર કરો અને ખાઓ અને ખવડાવો. સ્વસ્થ રહો, મસ્ત રહો, નિરોગી રહો. ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ ટેસ્ટફુલ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં કહેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો વિડીયો તે પણ મને કહેજો. અને ગમ્યા હોય અને આ વિડીયો ગમ્યો હોય અને નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ ને. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.